નાખી બધી વાદળા બહુ થઈ ગયા છે. હવે અલર વાળી તો મારું ગાવે જોઈ આવો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં. તો મિત્રો તમે કહેતા છો કે વિડીયો આ ક્યારેક નાખે ને નાખે, એવું નહીં મિત્રો. ડેલી વિડીયો મારે નાખવો છે પણ મારી પાસે ટાઈમ નથી. તમને ખબર તો હે કે માંડવીનું ખેંચવાનું હાલે છે, એટલે આપણે બે ત્રણ દી હમણાં વિડીયો આવશે. ડેલી તો હમણાં ન નાખતો, જ્યારે હાવ નવરા થઈ પછી ડેલી નાખવાનું ચાલુ કરી. પણ શોર્ટ વિડીયો તો ડેલી આવતા જ છે. નામ જુઓ, આ વાડીએ પણ અડધી ઉપાડી લીધી હા માંડવી. તો બારે આવી જશે ચારમાં. એનું ધ્યાન રાખવું પડે, કેમ કે માઇન્ડ ઓલો દોડવા બહાર નીકળે ને તો એને મજા આવે ખાવાની. ને અત્યારમાં તો આ ઉપાડી લીધી છે, એવું છે બધું. ને ઓલી વાડીએ છે ને ઉદડિયા મૂકી દીધા છે, ને આ વાડીએ પણ મૂકી દેવાના છે. થોડુંક બાકી રહી ગયું છે, કાલે આવ્યા હતા. કેમ કે વરસાદનું કંઈ નક્કી નહીં, આગાહી ને એવું બધું હાલે છે અત્યારમાં. એટલે ક્યારે વરસાદ આવ્યો કાંઈ નક્કી નથી. એ માટે શેઠે એમ કીધું કે હવે ઉદડિયા મૂકવા જ પડશે. તે માટે એમાં મૂકી દીધા છે વાડીએ. ને આપણે જવાનું છે ત્યાં. ના એ જો અત્યારમાં સવાર પોરમાં આ કેટલું બલ્બ ફૂટતું છે, આપણે કોમેન્ટમાં કરજો. આ લોકોને કેટલું બલ્બ ફૂટતું છે, બધું કામ કરે, રાંધવાનું, કપડાં ધોવાનું. હા શું છું, સોળા પડી જાય ને સમજો, જાવને ટપકા કરેલા હે આવું છે કા. ને આ બાજુ છે ને પપ્પા તો સવારમાં 6 વાગ્યાને લાગી ગયેલા. મમ્મી ક્યાં મસરા ઉડે છે, ચાલુ છે કામ, એવું છે. ચાલો આપણે ઓલી વાડી જવાનું છે ને, થોડુંક પાણીને એવું બધું ભરવાનું છે. તો પાણીને એવું ભરતા આવી એ લોકો માટે, એવું છે ને. થોડુંક બાકી રહી ગયું છે, સાનો ટાઈમ થાય ત્યાં સુધી ખેંચવાનું, એવું છે. તો બી કન્ટિન્યુ વલગમાં બના રહેજો. તો મિત્રો આ વાડી જો માંડવી કેટલી ઉપર લીધી મેં, એમ જો હે. હા હા, આ છે ને જો આ ઓલી લીલી થોડીક બતાવી એ ઉધડે આપી દીધેલી છે. આ થાંભલાથી ઓલી બધી જે ખેંચી લે ને બધી ઉધડે આપી દીધેલી છે. તો આયા સુધી આમ ખેંચી લે, હુકાઈ દેલે હે ને જો આ બધી એમ ઉપાડી લીધેલી છે. અત્યારમાં જો આપણે પાણી ભરવાનું છે, આ ડોલ વિસળીને કેમ કે હમણાં ઉધડી આવવાના ફોન આવી ગયો છે એ માટે, એવું છે બધું. ચાલો પેલા પાણી પી લઈએ. તો પાણીને ભરી લીધો છે, જો આ કાંડો મૂક્યો છે, અને આ બાજુ છે ને ડોલ મૂકી દીધી છે. ને આમ જો એટલો ખૂણો બાકી છે, આખી પાઈથી ને અહીંથી બસ એટલો ખૂણો બાકી છે. પછી ઓલી વાડી ખેંચવાના હજી ઉધડી આવ્યા નહીં. કાલ તો થોડુંક મોડું થઈ ગયું, કેમ કે ટ્રેક્ટરને હું કાંઈક ફસાઈ ગયું તો ગારામાં એમ કહેતા હતા. આસકોના ખબર હું જોઈ છે, પણ કાંઈ ને આવી જાય તો ન આવે તો ઓલી વાડીએ પાછા જાય ના, થોડુંક ખેંચવા મળે છે બાકી. ના એ કુંડીને એવું થોડુંક ભરવાનું હતું, પાણીનું ભરવાનું હતું, એ માટે આવ્યો હતો. તો ખાસ કરીને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરતા હતો મિત્રો, નવા હોય તે ને વિડીયોના મિત્રો પૂરા થયો તો બી કન્ટિન્યુ વલગમાં બન્યા રહેજો. આ વાડી છે ને સુખોની, આમ જો ભાઈ રામ સકડે બાલા હા સુખા કેટલી બધી ઉપાડી લીધી અત્યારમાં. તો ના એ તો ગીત વાગે મિલન કાકડી રામા મળે તો કોપીરાઇટ ન આવી જાય, કોપીરાઇટ આવી જાય કા સકા. ને અત્યારમાં જો આને ઝટકા મશીન લાગી ગયું કા ભાઈ, કેવા ઝટકો લાગ્યો હા? તમે ઝટકા મશીન અડી જ જો, કેમ કે આવું વાતાવરણ ને ત્યારે 9 વાગ્યા સુધી ચાલુ રહે. નકર 12 કલાકનું 24 કલાક કા 12 કલાકનું કંઈક સેટ કરેલો હે. સવારમાં સાંજે તો 7 વાગે ચાલુ થઈ જાય ને સવારમાં 7 વાગે બંધ થઈ જાય, એવું છે. હા હું છું આમ જાય બરો મૂતરી હા એવું છું. હા સુખો કે મારા પપ્પાએ વિડીયો ઉતારવાનું કીધું. એક દી કોરો થાય ને તો એમ કહે કે વિડીયો કેમ ને બને, એટલે હવે ઘરના એમ કે વિડીયો તું બનાવતા હોય તો તારે બનાવે રાખે. અમે ના પાડશું, કોઈ જ ના પાડી વિડીયો ઉતારવાની. ગમે એવું કામ હોય તો તે વિડીયો ઉતાર, પણ હું હાથો પાડ બધું કામ કરીને તો વધારે મજા આવે. કેમ કે અત્યારમાં મોસમ ચાલુ થઈ ગયેલી છે આ બધી, ને વરસાદનું કાંઈ નક્કી નહીં, એવું છે. ને ઓલી વાડી આવી જાય છે હવે ઉધડીએ, તો આપણે જઈએ છીએ વાડીએ. હાલો મિત્રો, આ વાડીએ માંડવી ઉફડી ગઈ છે, અને સમજો બધું ઉપાડશે ને આવડા તો ભાગે છે ઓલા ગોડાઓને ઝૂમ ન કરતા, કેમ કે હાથમાં ઠામડા એ માટે, એવું છે. તો ઓલી વાડી જઈને આ વાડીએ તો બધું પૂરું કરી નાખ્યું, કાંઈ વાંધો નહીં. ઓલી વાડીએ જઈને નાય પાણીને બધું ભરીને અંબાવવું પડશે. એટલે આખો ત્યાં મારો દી આમનો છે, બને ત્યાંથી વિડીયો બનાવી જ હતી, એ બનાવી એમની પણ આપણે વિડીયોનો ટાઈમ
ટાઈમિંગ છે ને 6:30 કરી નાખેલું છે એટલે 6:30 વિડીયો આવશે, કેમ કે આખો દી કામ હોય અને સવારમાં 8 વાગે તો કાંઈ ટાઈમ ન રહે, કેમ કે સવારમાં 7 વાગે પહેલાં તો આપણે કામે લાગી ગયેલા હોય એ માટે. તો 6:30 ટાઈમ રાખેલો છે, તો 6:30 વિડીયો ડેલી આવશે. જવાનું કોઈ ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો હાલો ઓલીવાડી જઈએ. તો ફાઇનલી મિત્રો બપોરા કરી લીધા છે ને બપોરા કરી આવીને ડાયરેક્ટ જોવાય પાછું લાગી જાય છે માંડવી ખેવા. જો આ ઉદડ્યા કે ને મારો સોટી કરવા રહે છે ભાઈ, કેમ જોવા રહે છે એવું છે. હા જો તમે માંડવી ખાઈ ધોઈ આવો તો ખબર તો માંડવી ખાવી ધોઈ આવો. હા ક્યારેક બોલતા રહો ને સુખો તો હા ના લુકમાં સડો બડો. ના તો કિરણ ના આંગળી સસવાળે તો બતાય આંગળી આમ કેતો એકવાર આમ જો બતાય તો ખરી એકવાર કાવલું ચલો. સોનો પડી ગયેલો હા એવું છે બધું. વાત પૂછો ને વરસાદના ઝાપટા ક્યારેક આવે છે, પણ શું કરું રહેવું તો પડશે. થોડું એટલું બાકી રહી ગયેલું હે ઉપર લેવાનું છે તો વરસાદ ન હોય. તો ફાઇનલી મિત્રો આ 4 સાહ રહી ગયા છે. જો અહીંયા સુધી અહીંથી થોડુંક લેવા ગયેલું છે ને અહીંથી એટલું બાકી છે ને એ ક્યારે બાકી છે લે અહીં દાડીએ વ્યાજ જશે ને ઘરે, કેમ કે હવે ટાઈમ થઈ જાય 6 વાગી જાય એટલે ને આવડે બધું વસ્તુ લઈને વ્યાવ્યા છીએ ઘરે ને હાથ પગને ધોઈ નાખી, કેમ કે આજ તો ઘણું કામ કર્યું ને બધા હાવ થાકી જાય. છેલ્લો દિવસ તોય તે હજી આટલું રહી ગયું છે 1 કલાકનું કામ, બધા હાવ થાકી જાય. ઉતાવળમાં રમ શક્તિ ભલે, કેમ કે વરસાદ આવે એમ કરીને ઓકા કરી નાખે ને સુખો તો હોય તને બતાવું હે સુખા થાકી જા ને. હા હું થાકી જાઉં તું થાકી જાય બધા થાકી જાય. શું કરવું હવે લા હવે આપણે ન થાકી. તમે કોમેન્ટ કરી દેવાના મિત્રો હું થાક્યો લે લે ફાયર હું મે ઝુકેગા નહીં સાલા. ઓ હા પુષ્પાયો ભાઈ. એવું છે સુખો થાકી ગયો પણ કોને કહેવા લાવું છે એવું છે બધું. તો હાલ આપણે હાથ પગને ધોઈ નાખી બે કન્ટિન્યુ વલગમાં બેને રહે. તો જો આ કિરણ રસોઈ બનાવે છે, જો આંગળી કેમ છે જો થાકી જા હવે કા લેવાઈ જા. પણ હવે પૂરું થઈ ગયો. કાલનો દિવસ છે ખાલી 2 કલાકનું કામ કા, પછી પૂરું ઉપર ખાલી પાથરા ફેરવાના ને અલરમાં કાઢવાના કા. તો મિત્રો આવી સિરીઝ આવશે. સિરીઝ તો ન કહેવાય પણ હું કામ કરી ડેલી રૂટીન એવું બધું આવશે આમાં વિડીયોમાં. માંડવી કેવી રીતે ઉપાડવી, કેવી રીતે કાઢવી, કેવી રીતે ફેરવી બધું વિડીયોમાં આવશે. ન આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને જો પાણી ભરે છે મારા મમ્મી, હવે આમ કુંડિયું ભર્યા હાટ એ પાણી ખા લીધા એ પાણી થોડું ખાવા તો કેવું છે કુંડી વાળું ભર્યું છે. તો એવું છે મિત્રો. તો આજનો વિડીયો કંઈક આવો તો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. હા બોલો માંડવી ખેઈ રાખી બધી વાદળા બહુ થઈ ગયા છે. હવે અલરમાં નીકળાય તો ઢીકલો થઈ જાય. હા ઉડે તો આવો આવી રીતે તમારી મમ્મી ક્યારેક બોલતા હોય ને તો તમને પણ મજા આવે ને મને પણ વિડીયો બનાવીને મજા આવે. પણ હમણાં થોડાક દિવસ વિડીયો ક્યારેક આવશે, પછી ડેલી આવવાનું ચાલુ થઈ જાય. તો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ દો. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા.